એકવાર સ્વામિનારાયણ ભગવાન કારિયાણી ગામમાં મહારુદ્ર કરાવતા હતા। એ વખતે ચૂડાના બે બ્રાહ્મણો આવ્યા, હરિભટ્ટ અને શંભુ શુક્લ। એમાં શંભુ શુક્લનું તો યજ્ઞ માટે વરુણ કર્યું। વરુણ કરવું એટલે કે યજ્ઞ કરાવવા માટે નક્કી કરવા, અને હરિભટ્ટનું વરુણ ન કર્યું। એટલે મહારાજે દામોદર શુક્લને કીધું કે આ હરિભટ્ટનું વરુણ કેમ ન કર્યું? ત્યારે હરિભટ્ટે કીધું કે મહારાજ, એ હું તો કાળા અક્ષરને કુવાડે મારું છું, મને કાંઈ આવડતું નથી। ત્યારે મહારાજે કીધું કે તમે તો 4 વેદના ભણેલા છો ને? એમ કહી અને હરિભટ્ટને કીધું કે બોલો સામવેદ। એટલે તરત જ એમણે સામવેદના બધા મંત્રો બોલવાનું શરૂ કર્યું। પછી અનુક્રમે બીજા 3 વેદ બોલ્યા, એમ 4 વેદના મંત્રો બોલવા માંડ્યા। એ સાંભળીને મહારાજે કીધું કે તમે આવા ભણેલા બ્રાહ્મણને એનું વરુણ કેમ ન કર્યું? માટે વરુણ કરો। પછી એનું વરુણ કરી અને એમને હોમ કરવાને મંત્ર જપવા માટે બેસાડ્યા। પછી તો યજ્ઞ જ્યારે પૂરો થયો અને હરિભટ્ટ ઘેર ગયા, ત્યારે પહેલાં જેવા અભણ હતા એવા જ અભણ થઈ ગયા અને ગામમાં ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા। અને એ બધાની આગળ એમ વાત કરતા કે કારિયાણી ગામમાં સ્વામિનારાયણ ભગવાને મારી પાસે 4 વેદના મંત્રો બોલાવેલા, એવા સ્વામિનારાયણ ભગવાન પ્રતાપી છે। એમ સ્વામિનારાયણ ભગવાને એવા અભણ પાસે 4 વેદ બોલાવેલા, એવા સ્વામિનારાયણ ભગવાન પ્રતાપી એ આપણને મળ્યા છે। જય સ્વામિનારાયણ।